પોરબંદરના હાથલા ગામે શનિ અમાવસ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પોરબંદર નજીક આવેલા હાથલા ગામે આવેલ પ્રાચીન શનિ મંદિર જન્મસ્થળના શનિદેવના મંદિરના અમાસે શનિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। પોરબંદર નજીક આવેલા હાથલા ગામે આવેલા પ્રાચીન મંદિર શનિદેવના જન્મસ્થાન ગણાતા શનિશ્વરી અમાસ નિમિત્તે ગુજરાતના અલગ અલગ શહેરમાંથી શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શનિ મહારાજના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી। ભક્તો અહીં આવી પોતાની પનોતી ઉતારવા માટે અહીં ચપ્પલ અને કપડાં મૂકીને જતા રહે છે અને શનિદેવની પૂજા અર્ચના કરતા જોવા મળે છે। શનિદેવના જન્મસ્થાન બનાતા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ હાથલા ગામે આવેલા શનિદેવના મંદિરે શનેશ્વરી અમાસ અને શનિ જયંતિ અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે। આજે શનેશ્વરી અમાસ નિમિત્તે અનેક ભાવિક ભક્તો શનિદેવના મંદિર દર્શન કરી શનિ ચાલીસાના પાઠ કરે છે, તેમજ શનિદેવના જાપ કરે છે, તેમજ 7.5 પનોતી 2.5 વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજા વિધિ કરે છે। સેવાકીય મંડળો દ્વારા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્રાણી। નથી પણ આજે શનિશ્વરી અમાસ છે, ભગવાન શનિ મહારાજનો અમાસ, સૂર્યગ્રહણ અને મનો શનિ છે પરિવર્તન થાય છે। જેમ કે મેષ રાશિ એની અંદર આજે 7.5 પ્રવેશ કરશે, સિંહ રાશિમાં 2.5 વર્ષની અને મીન રાશિની અંદર બીજું ચરણ સોનાના ભાઈ પ્રવેશ કરશે, મકર રાશિમાંથી ઉતરી આવી શનિ મહારાજની આજે મહિમા છે। આજે ઘણા લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભીડો અહીંયા દર્શનાર્થી આવી છે, પોતાની શનિ મહારાજની પોતાની પીડાઓ ઉતારે છે, સ્નાન આદિ કરી અને ભગવાન શનિ મહારાજને 52 ગજની ધજા ચડાવે છે। આવો અહીંનો મહિમા છે। જય શ્રી કૃષ્ણ।